સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકનના નકશાને લઈને શરૂ થયો છે વિવાદ। કોંગ્રેસે સીમાંકન નકશાને લઈને વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ ભેદભાવની નીતિ અપનાવી રહ્યું છે। ભાજપને ફાયદો પહોંચાડવા માટે ગૂંચવણભર્યું સીમાંકન કરવામાં આવ્યું। આ પ્રકારની જે ભેદભાવભરી નીતિ જે ચૂંટણી પંચ દ્વારા જે કરવામાં આવી રહી છે એ ચલાવી શકાય નહીં, પરંતુ આજે જે બેઠક હતી એની અંદર અમને ખૂબ સાનુકૂળ અત્યારે તેમને જવાબ આપવામાં આવ્યા છે અને શક્ય એટલી એમને જે અમે માહિતી માંગી છે માહિતી પણ એમને આપવાની એમને ખાતરી આપી છે। અને અમે મેઇન તો કે દરેક વોર્ડની અંદર એના લેટિટ્યૂડ ને લોંગિટ્યૂડ એના રેખાંશ ને અક્ષાંશ જો મળે તો જ એની બાઉન્ડ્રીઓ નક્કી થઈ શકે કે આ વોર્ડ અહીંથી શરૂ થાય છે અને અહીંયા પૂરો થાય છે, ત્યારબાદ જ અમે એના વાંધા રજૂ કરી શકીએ છીએ। એ પ્રકારની માંગણી અમે મૂકી છે। અમને આશા છે કે ચૂંટણી પંચ એ અમને અમારી માહિતી અમે જે માંગી છે માહિતી આપીશું। અન્યથા જે વોટ ચોરીનો મુદ્દો છે આ પણ એક પ્રકારે માહિતી નહીં આપીને વોટ ચોરીની અંદર ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક એ સહભાગી ન થાય એની એકમાત્ર અમે પ્રાર્થના કરી રહ્યા છીએ।